ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે આજે સવારે 10:30 કલાકે ત્યારે સનસનાટી મચી ગઈ, જ્યારે ક્લોરીન પ્લાન્ટના ટોપવાલ્વમાંથી અચાનક ઝેરી ગેસ લીકેજ થયો. આ ઘટનામાં 2 કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવતા પ્લાન્ટમાં દોડધામ મચી ગઈ હતી. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ક્લોરીન ગેસ લીકેજથી અફરાતફરી મચી. ક્લોરીન ગેસ લીકેજની ઘટનામાં એનડીઆરએફ દ્વારા હાથ ધરાયું સફળ રેસ્ક્યુ ઓપરેશન. આકસ્મિક આપદાને નિયંત્રિત કરવા તાપી વહીવટીતંત્ર સજ્જ. એનડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સફળ મોક ડ્રીલ યોજાઈ. તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે મંગળવારે સવારે 10:30 ક્લોરીન પ્લાન્ટમાં અચાનક ગેસ લીકેજની ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્લાન્ટના કુલિંગ વોટર સાઇટના ટોપ વાલ્વમાંથી ઝેરી ક્લોરીન ગેસ લીકેજ થતાં 2 કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ ઓપરેટરે ઇન્ટરનલ ઇમરજન્સી ટીમને માહિતગાર કરી હતી. જેકે પેપર મિલની ટીમ પણ જરૂરી સંસાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપને એનડીઆરએફની ટીમને ત્વરિત જાણકારી આપી હતી. બંને ટીમ ત્વરિત ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જવાનોએ ગેસની ઝપેટમાં આવેલા 2 પૈકી 1 કર્મચારીને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા, જ્યારે અન્ય એકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને કર્મચારીઓની સ્થિતિ સુરક્ષિત છે. એનડીઆરએફના જવાનોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ પહેરી જોખમી પરિસ્થિતિમાં લીકેજ પોઇન્ટ સુધી પહોંચી લીકેજ પોઇન્ટને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ત્વરિત ગેસ લીકેજને બંધ કરીને મોટી જાનહાનિ થતાં રોકી હતી. અત્રે નોંધનીય છે કે આ સમગ્ર ઘટના વાસ્તવિક દુર્ઘટના નહીં, પરંતુ તાપી જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી એક મોક ડ્રીલ હતી. ભવિષ્યમાં આકસ્મિક આપદા દરમિયાન વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને અસરકારક બનાવવા અને ત્રુટીઓને દૂર કરવા માટે અંતે વિષય નિષ્ણાંતો દ્વારા ડીબ્રીફિંગ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડે એનડીઆરએફ, ડિઝાસ્ટર તંત્ર, સીઆઈએસએફ, જેકે પેપર મિલ, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને સંકલનને બિરદાવ્યું હતું.